ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે લાસ્ટમાં પેટી કેશ બુકનું ડિસ્કશન થોડું કર્યું હતું, પછી બિલ્સ રિસીવેબલનું થોડું ડિસ્કશન કર્યું હતું. આ ચેપ્ટરમાં 2 પોઈન્ટ બાકી છે, એક બિલ્સ પેયેબલ અને એક જર્નલ પ્રોપર. ચલો બિલ્સ પેયેબલનો આપણે ટોપિક ડિસ્કશન કરીએ. તો બિલ્સ રિસીવેબલ આવડે તો ઓટોમેટિક આપણને બિલ્સ પેયેબલ આવડે, કારણ કે બિલ્સ રિસીવેબલમાંથી જ બિલ્સ પેયેબલ બને છે અને બિલ્સ પેયેબલમાંથી જ બિલ્સ રિસીવેબલ બને. કારણ કે બિલ્સ તો એક હતું, પણ જે એમાં સાઇન કરે, એક્સેપ્ટ કરે કે હું તમને પૈસા ચૂકવી દઈશ, તો જે સાઇન કરીને બિલ પાછું આપે એના માટે તો બિલ્સ પેયેબલ, અને જેને સાઇન કરેલું બિલ પાછું મળે એના માટે તો બિલ્સ રિસીવેબલ. તો કાલે આવું કંઈ ડિસ્કશન કર્યું હતું, ફરીથી જોઈ લઈએ. ચલો કાલે આ પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો આપણે કે કઈ રીતે બિલ્સ રિસીવેબલ બિલ્સ પેયેબલ બને છે. પહેલા પરચેસ સેલના ટ્રાન્ઝેક્શન થયા હોય, પછી વેચનારને સેલરને પરચેઝર ઉપર બેમાંથી એક વસ્તુનો ડાઉટ હોય. એક હોય કે ભાઈ આફ્ટર 2 મંથ કે 3 મંથ જ્યારે પેમેન્ટ લેવાનો સમય આવશે ત્યારે પૈસા આપશે કે નહીં, એટલે ટ્રસ્ટ ન હોય એના ઉપર. તો ટ્રસ્ટ ન હોય ત્યારે પણ એક ડ્રાફ્ટ તૈયાર કરી શકાય છે, અથવા ટ્રસ્ટ તો પૂરેપૂરો હોય બટ પાકતી તારીખ પહેલા, પાકતી તારીખની 2 નામથી બોલશું, ડ્યુ ડેટ અને એક આવશે મેચ્યોરિટી ડેટ. ડ્યુ ડેટ અથવા મેચ્યોરિટી ડેટ એનો મતલબ પાકતી તારીખ પહેલા પૈસાની રિક્વાયરમેન્ટ, મની રિક્વાયરમેન્ટ હોય, તો પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે પણ આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે. ડ્રાફ્ટ જ્યારે તૈયાર થયાની ત્યારે કોઈ જર્નલ ન લખાય, બીકોઝ આનું કોઈ લીગલ અસ્તિત્વ હોતું નથી, કોઈ લીગલ એક્ઝિસ્ટન્સ નથી. હા, આ ડ્રાફ્ટ તૈયાર કરીને સેલર પરચેઝરને મોકલે. પરચેઝર આ બધા ડેટા ચેક કરે કે આ 100 તારીખે આટલા રૂપિયા આપણે આપવાના છે, આ મિસ્ટર એક્સ છે એ કોણ છે એ બધું ચેક કરે. બધું ઓકે લાગે તો પછી ખરીદનાર બી આમાં સાઇન કરે, અને આ 2 કોપી હોય. એક સાઇન કરેલી કોપી પોતાની પાસે રાખે, એટલે એને કીધું કહેવાય એક્સેપ્ટ કર્યું. એક્સેપ્ટ કરનારને કહેવાય એક્સેપ્ટર. એટલે જેણે આ ડ્રાફ્ટ એક્સેપ્ટ કર્યો એના માટે આ ડ્રાફ્ટ બની જાય શું? બિલ્સ પેયેબલ. એક કોપી પોતાની પાસે રાખે, અને જો બીજી કોપી એક્સેપ્ટ કરેલી આને આપે છે, તો જેવી આ કોપી મળે વેચનારને, સેલરને, તો એના માટે આ ડ્રાફ્ટ શું બની જાય? બિલ્સ રિસીવેબલ. એટલે કોપી તો એક ને એક હતી, પણ બંને કોપી એકબીજા માટે અલગ નામથી ઓળખાય. જેમ કે ગુડ્સ તો એક જ હોય, પણ ઈ ગુડ્સ જે વેચે છે એના માટે સેલ કહેવાય, અને જે ગુડ્સ લઈ જાય છે એના માટે બોલે પરચેઝ. એટલે ગુડ્સ તો એક જ છે. જો અહીંયા ઉપર આ જ ગુડ્સ હતા સોલ્ડ, પણ આ ગુડ્સને આણે શું કીધું? સોલ્ડ. આ જ ગુડ્સને આણે શું કીધું? પરચેઝ. એટલે વસ્તુ તો એક જ છે, પણ બંને એકબીજાને અલગ નામથી ઓળખે. ચલો તો આ ડિસ્કશન કર્યું હતું. આના ધંધામાં બિલ આવે એટલે લખ્યું હતું બિલ્સ આવે તો ઉધાર. વોટ કમ્સ ઇન ડીઆર. ઓરિજિનલ પર્સનલ ખાતાનો નિયમ છે આ, પણ જલ્દી સમજાય એટલે હું રિયલ પ્રમાણે સમજાવું છું. અને જેણે આ બિલ એક્સેપ્ટ કરીને આપ્યું
આ બિલ આપ્યું, બદલામાં આપણે કાંઈ ન આપ્યું, એટલે કહેવાય લાભ આપનાર ખાતે જમા. એટલે કાલે લેઝર પોસ્ટિંગ કર્યું ને, તો ક્રેડિટ સાઇડ લેઝર પોસ્ટિંગ કર્યું હતું. એવી રીતે હવે આની બુકમાં જોવાનું છે. આની બુક્સમાં દેખાશે, જો મિસ્ટર ઝેડ સાઇન કરીને બિલ આને મોકલ્યું, તો આપણા ધંધામાં બિલ આવે છે કે જાય? ઝેડ ની બુકમાં વાત થાય છે. આ બિલ્સ જાય, બિલ્સ તો જાય તો રિયલ પ્રમાણે શું કહેવાય? વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. પણ આપણા માટે આ કયું બિલ છે સાઇન કરવી? તો બિલ્સ પેએબલ. તો આપણે બોલશું બિલ્સ પેએબલ ગયું, જાય તો જમા. કોણ લઈ ગયો? મિસ્ટર એક્સ એ બદલામાં અત્યારે કાંઈ મને આપ્યો નહીં, તો ધંધાની દ્રષ્ટિએ કહેવાય બિલ્સ લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. હું બોલું છું, હમણાં લખવાનું છે. લો, તો આવી ગયો બિલ્સ પેએબલ નો ટોપિક. ચલો બિલ્સ પેએબલ નો ટોપિક નું ડિસ્કશન કરીએ આપણે. ફોર્મેટ એઝ ઇટ ઇઝ રહેશે, જે બનાવ્યું એવું જ કેમ પાછું રહેશે. ટાઇટલ બી આપી દેવાનું, ઇન બુક ઓફ. શું બનાવવા જઈ રહ્યા છે હવે? તો કે બિલ્સ પેએબલ બુક. જે તારીખની બનાવતો એ ડેટ લખી દે, એઝ ઓન 31 માર્ચ, ડિસેમ્બર, જે કીધું એ લખશું. ફોર્મેટમાં પહેલું લખશું ડેટ, પછી લખશું પર્ટિક્યુલર, અને પછી લખશું લેઝર ફોલિયો અને એક અમાઉન્ટ. ચલો, ઓર ક્વેશ્ચન. આ બુક્સ ની અંદર શેનું નોંધ થશે? કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય આ બુક્સમાં? તો જે બિલ્સ આપણે શું કર્યા હોય, એક્સેપ્ટ. જે બિલ આપણે એક્સેપ્ટ કર્યા હશે એ બિલ્સ ની નોંધ આમાં કરશું. અને આપણે જે બિલ એક્સેપ્ટ કરવી એ કયા નામથી ઓળખાય? બિલ્સ પેએબલ. એટલે નામ પડ્યું બિલ્સ પેએબલ બુક. ચલો આમાં રખશું આ. તો સ્ટાર્ટ કરીએ. ટ્રાન્ઝેક્શન પહેલું તો કઈ છે? 5000 bills payable accepted for નકલ. આટલો મતલબ, આનો મતલબ આપણે બિલ એક્સેપ્ટ કર્યું. કોના માટે એક્સેપ્ટ કર્યું? નકલ માટે. તો આપણે મેં હમણાં કીધું આ બુકમાં કયા બિલ લખશું? જે બિલ આપણે શું કરવી? એક્સેપ્ટ. બોલો, આપણે આ બિલ એક્સેપ્ટ કર્યું છે, આ તો રેકોર્ડ થશે. કોના માટે આ રેકોર્ડ કર્યો આપણે? નકુલ. નકુલ માટે. કેટલા રૂપીસ નું બિલ છે? 5000. લો, કેવું રેકોર્ડ કર્યું કહેવાય? આ ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું થશે? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના અકાઉન્ટમાં? નકુલ નહીં, એક્ઝામમાં નકુલ નહીં. થિયરી માટે કહેશો આપણે આ ક્રેડિટર છે. આપણા કોણ છે? ક્રેડિટર. તો આ કેમ ક્રેડિટર છે? તો આપણે આ વસ્તુ ખરીદી, એના પૈસા દેવાના છે ને. તો આપણે જેની પાસેથી ઉધાર ખરીદી કરી હોય એ આપણા માટે કહેવાય ક્રેડિટર. તો ક્રેડિટર ખાતામાં કઈ બાજુ લેઝર પોસ્ટિંગ થાય? ડેબિટ સાઈડ. હવે ક્વેશ્ચન થાય ડેબિટ કેમ? નકર તો ગોખવો પડે. અહીંયા લખ્યું છે એટલે ક્રેડિટ સાઈડ, સોરી ડેબિટ સાઈડ. આ ડેબિટ સાઈડ કેમ? તો બિલ હમણાં શીખવાડ્યું ને, ચકડા ગાળીને શીખવાડ્યું. અહીંયા શા માટે? તો જો ચકડું હતું અહીંયા કે કીધું જા બિલ જાતું, તો બિલ ગયું, જાય તો જમા. કોણ લઈ ગયો? મિસ્ટર એક્સે બદલામાં મને કઈ આપ્યું નહીં. જો ચોકડી બી પાડી છે, તો ધંધાની દ્રષ્ટિએ બિલ લઈ ગયો, એટલે લાભ લેનાર ખાતે ઉધાર. એટલે ડેબિટ સાઈડ લખો છો. શું લઈ ગયો લાભ લેનારમાં? તો સામેનું નામ લખશું, ટુ બિલ્સ પેએબલ અકાઉન્ટ. રૂપિયા કેટલા? 5000.
તો ક્વેશ્ચન થાય મે બી કે સર આ બાજુ કેમ નથી કાંઈ, તો આપણને પહેલાના ડેટા નથી આપ્યા કે આપણે નકુલ પાસેથી કેટલાની ખરીદી કરી હતી, કઈ તારીખે. આપણને ખાલી આટલા જ ડેટા આપ્યા છે, તો એ ડેટા પ્રમાણે લખીશું. નકલ ડાઉટ એટલે થતો હતો કે મેં તો અહીંયા પહેલા જર્નલ લખી છે ખરીદ વેચાણની, અને પછી આ બિલ્સ બન્યું હતું. એટલે એવું થાય કે સર તમે તો અહીંયા સેલને લખ્યું હતું, તો એ કેમ મિસ્ટર ઝેડના ખાતામાં નથી દેખાતું? એ બધું આ એક્સના ખાતામાં ખરીદી કરી હતી, તો એક્સના ખાતા એટલે ક્રેડિટરના ખાતામાં બોલવા જોઈએ આ ટ્રાન્ઝેક્શન. શા માટે ટ્રાન્ઝેક્શન નથી દેખાતા આ દાખલામાં, આ ક્વેશ્ચનમાં? બીકોઝ મને પહેલાના ટ્રાન્ઝેક્શન આપ્યા જ નથી, મને ઓનલી એટલા ડેટા આપ્યા છે, તો હું એટલું જ લખવાનું છે. તો આ લખાઈ ગયું પહેલું ટ્રાન્ઝેક્શન. ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન અગેન ₹25,000 bills payable accepted for લલિત. આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે? અરે ક્યાંય લખ્યું નથી આપણે આ ટ્રાન્ઝેક્શન લખવાનું. આપણે ક્યાંય લખ્યું નહીં, એ જોવાનું ખાલી કે બિલ આપણે એક્સેપ્ટ કર્યું છે, હા તો રેકોર્ડ થશે. પછી ગમે એનું નામ આપ્યું અને ગમે એ ડેટ આપ્યું હોય ફોર લલિત, તો એનું નામ લખી દેશો લલિત અકાઉન્ટ. રૂપીઝ પ્રમાણે વાર્તા કરવી તો 25,000. કેવો રેકોર્ડ થયો? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો તો હવે આપણે બીજું વર્ક કરી દઈએ આના ખાતામાં, લલિત અકાઉન્ટમાં. લલિત કોણ આપણા માટે છે? ક્રેડિટર. ક્રેડિટરના ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ જ. કેમ? બિલ્સ લઈ ગયો, લાભ લેનાર, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ, ધેટ્સ વાય ડેબિટ સાઈડ. ચલો નેક્સ્ટ થર્ડ ટ્રાન્ઝેક્શન ₹35,000 bills payable accepted for મયુર. તો આમાં બી આપણે આ બિલ એક્સેપ્ટ કર્યું, તો અગેન રેકોર્ડ થશે. ચલો તો એ લખશું સામે નામ, કોણે એક્સેપ્ટ કર્યું? તો કે લખ્યું છે મયુર. તો મયુર અકાઉન્ટ. રૂપીઝ પ્રમાણે વાત કરું તો 35,000. અગેન ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ક્રેડિટરના અકાઉન્ટમાં ક્રેડિટરનું નેમ છે મયુર. ડેબિટ સાઈડ બીકોઝ બેનિફિટ રિસીવર. શેનો બેનિફિટ રિસીવર? બિલ્સ પેયેબલ. લો individual record, individual post. All transaction completed. તો મંથ નક્કી કર્યો હોય, 6 month હોય, 3 month હોય કે યર હોય, જે ચોક્કસ તારીખ ડિસાઈડ કરીએ છીએ એ તારીખે પીરિયોડિક ટોટલ કરી દેવા. ચલો તો પીરિયોડિક ટોટલ કરી દો. ચલો પીરિયોડિક ટોટલ, તો આપણે એનો ટોટલ કરી દીધું 65,000. આ પીરિયોડિક ટોટલ નું શું થશે? પીરિયોડિક પોસ્ટિંગ. અગેન ક્વેશ્ચન થાય કે આ પીરિયોડિક પોસ્ટિંગ કરી દવા તો કઈ બુક છે? પહેલા આ તો એનું ખાતું ખુલશે બિલ્સ પેયેબલ અકાઉન્ટમાં. કઈ સાઈડ? અગેન ક્વેશ્ચન થાય તો કે ક્રેડિટ સાઈડ. બટ શા માટે ક્રેડિટ? વાય ક્રેડિટ સાઈડ? તો હમણાં મેં શીખવાડ્યું તમને કે સમજવા માટે આ બિલ્સ પેયેબલ કયા ખાતાનો પ્રકાર? રિયલ. તો રિયલ પ્રમાણે આપણે બિલ આપ્યું તો જાય તો જમા. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ, ધેટ્સ વાય. વર્ષના અંતની અથવા મંથના અંતની ડેટ લખી. વર્ડિંગ કઈ યુઝ કરશો? હા બાય. સન્ડ્રી, સન્ડ્રી નો વાપરવું તો બેલેન્સ અથવા અમાઉન્ટ. બાય અમાઉન્ટ એઝ પર. કઈ બુક છે આ? બિલ્સ પેયેબલ બુક. રૂપીઝ પ્રમાણે 65,000. તો આવું તમારે આ લખવાનું આવી શકે, અને આનો આખો ચેપ્ટર છે બરાબર, એમાં આ જ આખું ડિસ્કશન કરવાનું છે આપણે. તો ઇન્સ્ટિટ્યૂટમાં નહોતું આપ્યું અહીંયા,
આ ચેપ્ટરમાં, છતાં એકવાર આપણે રિમાઇન્ડ કરી દીધો, બીકોઝ આના પછીના ચેપ્ટર શીખવા માટે રિમાઇન્ડ કરવી છે આપણે. રેક્ટિફિકેશન ઓફ એરર આવશે ને ત્યાં બધું આવવાનું છે. ઓકે, જોઈ લો ફટાફટ. વાંચતું હોય તો વાંચી શકો છો. બીજું કોઈને કઈ આગળ ડાઉટ રહી ગયું હોય તો પર્સનલી અગેન પૂછી શકો છો. આ પાયો છે, નબળો ન રહેવા દેતા. જ્યાં બી કાંઈ પણ ન ખબર પડી તરત પૂછી લેજો, એટલે આગળના ચેપ્ટર બહુ ઇઝી થઈ જવાના છે. અધરવાઇઝ જો અહીંયા નાની નાની મિસ્ટેક રહે તો આગળ થોડી થોડી મિસ્ટેક પછી મોટી થતી જાય. છે કોઈને ડાઉટ? નવા પોઈન્ટનું ડિસ્કશન કરું છું. નવા પોઈન્ટનું નામ છે છેલ્લી બુક્સ. આમાં મોટા ભાગના પોઈન્ટમાં થિયરિકલ ટોપિક છે. ક્વેશ્ચન આવશે અને લગતા મોટા ભાગના ચેપ્ટર નંબર 7માં. અહીંયા ઓનલી ખાલી ઇન્ફોર્મેશન છે, છતાં બી ઇન્ફોર્મેશનને થોડો ડિટેલમાં લખવાનો પ્રયત્ન કરીશું. પછી નેક્સ્ટ ચેપ્ટરમાં પૂરું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચલો, નવી બુક્સનું જે નામ છે, જેને બે નામથી ઓળખાય, જર્નલ પ્રોપર અથવા જનરલ જર્નલ. જનરલ જર્નલ. જનરલ કરશો તો ભેગું થઈ જાય, એટલે થોડો વર્ડ્સ બોલતી વખતે થોડું ડિફરન્ટ પડે એવો શબ્દ વાપરો. જનરલ જર્નલ. ક્લિયર? ક્વેશ્ચન થાય આ બુક્સનો પહેલા ફોર્મેટ કેવો છે અને આ બુક્સની અંદર કયા ટ્રાન્ઝેક્શન લખાય. તો આ બુક્સનું ફોર્મેટ બનાવો છું. આ બુક્સનું ફોર્મેટ બનાવો છું પહેલા. ચાલો, ટાઇટલ આપવાનું ઇન બુક ઓફ, જે લખતા હતા એ જ બધું લખવા. હવે બુકનું નામ શું છે? જર્નલ પ્રોપર. તો જર્નલ પ્રોપર એવું ટાઇટલ આપી દેવાનું. કઈ તારીખનું બનાવવું છે એવું નામ લખવાનું, એઝ ઓન સો એન્ડ સો. અને આનું સ્પેશિયલ ફોર્મેટ જો જે વર્ષોથી તમે લખો છો, ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો અને ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. એટલે જે જર્નલનું ફોર્મેટ હતું એ જ ફોર્મેટ આનો છે. જર્નલનું જે ફોર્મેટ હતું એ જ આનો ફોર્મેટ છે. અને આગળની જે બુક શીખ્યા એમાં આનું ફોર્મેટ આવો તો બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, પરચેઝ બુક, પરચેઝ રિટર્ન બુક, સેલ બુક, સેલ રિટર્ન. આવું જેટલા નામ બોલે એના ફોર્મેટ મગજમાં પિક્ચર ક્રિએટ કરો એટલે ખબર પડશે ડિફરન્ટ હશે. અને કેશ બુક બી શીખી ગયા. બધા પિક્ચર મનમાં ક્રિએટ કરો આ બધી બુક્સના. અને બુક્સમાં થાતું તો શું, ક્યાં લખતા હતા, કઈ રીતે લખતા, એ બધું મગજમાં પહેલા આખો પિક્ચર ક્રિએટ કરો. પરચેઝ, પરચેઝ રિટર્ન, સેલ રિટર્ન, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, કેશ બુક. અને હવે હું પછી જર્નલ પ્રોપરમાં થોડું એવું ખાલી આવું બનાવ્યું. હવે તમે અંદાજો લગાવો શું ફરક આવ્યો, તો એના આધારે અંદાજો લગાડો શું કરવું પડશે. પરચેઝ બુકમાં શું કરતા હતા પહેલા, કયા ટ્રાન્ઝેક્શન લખતા પહેલા? નોર્મલ ગુડ્સ, ક્રેડિટ. આમાં કોઈને કઈ ડાઉટ? પછી જે ટ્રાન્ઝેક્શન લખતા એનું નામ કોણ હતા, એ બધા કોણ હતા જેનું નામ લખતા? ક્રેડિટ. એના ખાતામાં શું કરતા?
ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ ને ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ, આવું યાદ છે. પછી પરચેસ બુક નું શું કરતા? પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ, આવું જ વર્ક કરતા ને આપણે. પાક્કું છે ને? ફોર્મેટ એનું યાદ છે? સરસ. ચલો, કેશ બુકમાં શું કરતા? ટ્રાન્ઝેક્શન, કેશ ટ્રાન્ઝેક્શન લખતા. કેવું રેકોર્ડ કરતા? પછી એનું શું કરતા? કોના ખાતામાં? પાછા અટવાઈ ગયા છો. ફરીથી મારો વર્ડ્સ પહેલા સમજો. આ જ ખેલ છે, જે આગળના ચેપ્ટરનો ખેલ છે આ જ છે. તો હું જે વારે વારે બોલતો હતો એનું કારણ જ આ છે. એ ખબર નહીં પડે તો આગળ નથી સોલ્વ થવા, કારણ કે એકબીજાને લિંક છે ત્યાં. ફરીથી બોલો છે, કેશ બુકમાં કયા ટ્રાન્ઝેક્શન પહેલા રેકોર્ડ થાય? ઓલ કેશ, સિંગલ કોલમની વાત કરું છું. ક્લિયર? ચલો, એમાં જે ટ્રાન્ઝેક્શન લખીશ એ કેવા હશે? કેશ હશે, પણ એક હારે લખીશ કે એકલા લખીશ? એટલે ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ કર્યું કે આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? બટ મારો ક્વેશ્ચન ક્યાં? કેશમાં લખાય, કેશ બુકમાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ની વાત કરો છો કે એના સામેના ખાતાની વાત કરો છો? હા, કેશ બુકમાં લખ્યું તો બોથ હતું. લખ્યું ઈ જેની જર્નલ હતી, લખ્યું ઈ જેનું પોસ્ટિંગ. તો આપણે સામેના ખાતાની વાત કરતા, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ બોલો ત્યારે. ક્લિયર? પછી કેશ બુક નું શું થાય? વર્ષના અંતે પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ નો થાય, બેલેન્સિંગ થાય. તો ફોર્મેટ યાદ કર્યું ને એનો શું પ્રોસેસ થઈ જોઈ લીધી. હવે વિચારો આમાં શું પ્રોસેસ થાય? આ તમે તમારી જાતે અંદાજો લગાડો છો એટલે આગળ ખબર પડશે શું થાય. આમાં શું થાય તો તમે એમ લખતા, જ્યાં સુધી મેં તમને અકાઉન્ટ સ્ટાર્ટ નહોતું કર્યું એની પહેલા ભાવેશ સર તમને ક્યાંક શીખવાડ્યું તો યાદ કરો. ફોર્મેટ ઈ છે. આમાં શું કરશો? ઉધારે જર્નલ લખશો, જમાઈ લખશો, એટલે બે ઇન્ડિવિડ્યુઅલ લખી બંને. અને જર્નલ લખ્યા પછી મેં એક ચેપ્ટર ભણાવ્યું તમને પહેલું જ. એમાં શું કરતા? જેટલા બી ઉધાર થાય કે જેટલા બી જમા થાય એ બંનેનું શું કરતા? પોસ્ટિંગ, પીરિયોડિક પોસ્ટિંગ કરતા. તો ઇન્ડિવિડ્યુઅલ. તો આનો મતલબ આમાં જે લખાય એ બંને ઇન્ડિવિડ્યુઅલ લખાય, ઉધાર અને જમા. અને બંને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થાય. આ નિયમ યાદ રાખજો તો જ આગળ રેક્ટિફાય થાય. સમજવા માટે જેમ કે આપણે ઓલી આગળની એકાદી બુક યાદ કરવી, પરચેસ બુક યાદ કરવી, પરચેસ બુક અથવા પરચેસ કરતા. હા ચલો પરચેસ બુક યાદ કરી લઈએ, નાને કરતા એક ઓર આગળ લઈ જાય. આપણે જે બનાવ્યું હતું ને એ ટોપિક લઈ લઈએ. જેમ કે પેજ નંબર 24. પેજ નંબર 24 માં અહીંયા બી તમે જોઈ શકો છો શું લખ્યું હતું, જરા ચેક કરો. પરચેસ 10 ટાઈપરાઇટર ઓન અ ક્રેડિટ, ફ્રોમ પાર્થ ટાઈપરાઇટર 14,000 each. તો તમે અહીં કંઈક બાજુમાં લખ્યું, કઈ બુકમાં રેકોર્ડ થાય? કેશ બુકમાં. સોરી, આ તો પરચેસ બુકમાં. કેમ નહીં? પેલા કેમ નહીં? કેશ ટ્રાન્ઝેક્શન તો છે ને, ક્રેડિટ છે પણ નોર્મલ ગુડ્સ નથી. તો કઈ બુકમાં રેકોર્ડ થાય? આ જર્નલ પ્રોપરમાં મેં બાજુમાં લખાયું હતું ને એ હવે લખો છું, એનું ફોર્મેટ દેખાણો હવે. હું જર્નલ પ્રોપરમાં લખું છું 1 2 3 ચોથું ટ્રાન્ઝેક્શન છે. તો આ જર્નલ પ્રોપરમાં ચોથું ટ્રાન્ઝેક્શન આવું ક્યાંક લગાડો છે. ચલો, કેટલા ખરીદી કર્યા ટાઈપરાઇટર ની? 10. તો અહીંયા હું લખીશ પેલા ટાઈપરાઇટર આપણી શું કહેવાય? અને એસેટ કહેવાય. હું ખાલી એસેટ વર્ડ યુઝ કરું, જે નામ હોય એસેટ એ લખવાનું. કોઈ પણ એસેટ હોય લખાય આમ. એસેટ આવે તો ઉધાર, વોટ કમ્સ ઇન ડીયર, જેનું નામ છે ટાઈપરાઇટર. કાઉન્સમાં લખો હોય તો લખી શકો ટાઈપરાઇટર. એસેટ નું નામ આ છે. એટલે કોઈ પણ એસેટ ઉધાર ખરીદો તો આમ લખાય. ક્વોન્ટિટી 10, 14,000 ની પ્રાઇસ,
તો ટોટલ ખરીદી તો 1,40,000. એસેટ આવે તો ઉધાર. વોટ કમ્સ ઇન હિયર? ચલો કોની પાસેથી ખરીદી કરી? પાર્થ ટાઈપરાઇટર. બોલો બદલામાં પાર્થને કઈ આપ્યું આપણે? તો ધંધાની દ્રષ્ટિએ શું કહેવાય? લાભ આપનાર. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. પાર્થ અકાઉન્ટ બેનિફિટ ગિવર. તો આ બંને જે રેકોર્ડ કર્યું ને, આ બંને કેવું રેકોર્ડ કર્યું કહેવાય? તો જો બે વાર લખ્યું, એક વાર આ લખ્યું અને એક વાર આ લખ્યું. જો પણ ઉપરના ટ્રાન્ઝેક્શન બધા જોઈએ. ઉપરના ટ્રાન્ઝેક્શન એમાં ખાસ આ ટ્રાન્ઝેક્શન શું કર્યું તો આમાં જો તો બુક્સમાં, તમારા બુક્સમાં તે શું કર્યું તો જો બે લખ્યા હતા. ખાલી એકનું જ નામ લખ્યું. કોનું નામ લખ્યું તો ખાલી એબી નું જ લખ્યું. પરચેઝ ઉધારી લખવાનું જ બેઠા. ડિફરન્ટ દેખાણો પહેલા આ જ ડિફરન્ટ હેલ્પ કરશે આગળના ચેપ્ટર સોલ્વ કરવામાં. હમણાં બતાડું પણ ખરા એક ડેમો. ઘણા ડેમો માનતા પહેલા કેવું જોઈએ ને, હમણાં પહેલા જ કહીશ. ચલો હવે આ જર્નલ લખાય છે પછી નેક્સ્ટ સ્ટેપ શું હોય યાદ કરો સર? લેઝર પોસ્ટ. જર્નલ બુકમાંથી ક્યાં લેઝર પોસ્ટિંગ થાય? લેઝર બુકમાં. જે એસેટના નામ હોય લખાય, જે લાયબિલિટીના નામ હોય લખાય, એક્સપેન્સના કોઈ પણ જે ડેબિટ ક્રેડિટ થયા એ બધા લખાય. જેમ કે એક નામ એસેટનું ડેબિટ કર્યું તો એસેટ ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ તો અહીંયા લખ્યું ટુ પાર્થ અકાઉન્ટ. કેટલા રૂપીસ? 1,40,000. તો અહીંયા લખી દીધા 1,40,000. ચલો આ કેવું પોસ્ટિંગ કર્યું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ. ચલો પાર્થના ખાતામાં બી શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. બીકોઝ બેનિફિટ ગિવર છે. બોલો સામેનું નામ લખીશ તો બાય એસેટ. પછી એક્ઝામમાં નામ આપ્યું એ એસેટ નું નામ લખવાનું. જેમ કે અહીંયા ટાઈપરાઇટર તો ટાઈપરાઇટર વર્ડ યુઝ કરીશ 1,40. તો આ બંને જે પ્રોસેસ થઈ આમાં બંને પ્રોસેસ, બંને એટલે કઈ? જર્નલ અને લેઝર પોસ્ટ. આ જે બંને પ્રોસેસ થઈ એ બંને કેવી પ્રોસેસ હતી? ઇન્ડિવિડ્યુઅલ. એટલે આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. આ ખાસ કામનો શબ્દ છે કે જર્નલ પ્રોપરમાં જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય એનું કઈ રીતે રેકોર્ડિંગ થતું હશે, પોસ્ટિંગ થતું હશે? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો આ જોઈએ, પાછું એકાદું જોઈ લઈએ, જરા ચેક કરીએ. ચલો જરા પેજ નંબર 153 નંબરનું ટ્રાન્ઝેક્શન હતું, સોરી 33 નંબરનું ટ્રાન્ઝેક્શન હતું. સેલ બુકનો ટોપિક હતો. સેલ બુકનો પ્રિપેર ફોલોવિંગ ફ્રોમ ધ ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન પ્રિપેર ધ સેલ બુક. એની અંદર 33 નંબરનો પેજ 5th નંબરનું ટ્રાન્ઝેક્શન હતું. જો તો ક્યાં રેકોર્ડ થાય? સેલ ઓલ્ડ ફર્નિચર ટુ સોહિલ ઓન અ ક્રેડિટ. કેશમાં, સેલ બુકમાં. તો મેં તમને ના બાજુમાં લખાવ્યું તો કઈ બુકમાં? હવે શા માટે ને અલગ રખાવતો તો ખબર પડી, કારણ કે સેલનું ફોર્મેટ આખું અલગ હતું, લખવાની સિસ્ટમ અલગ હતી, અને જર્નલ પ્રોપરની લખવાની સિસ્ટમ આખી અલગ છે. પછી જરા ચેક કરશો, આ લખ્યું હતું સેલ બુકમાં, લખ્યું હતું આ ક્યાં લખવાનું હતું? અને અમે બાજુમાં ખાલી કેશ બુક લખાવ્યું. હવે વિચારો કેમ ના ખાલી બાજુમાં કેશ બુક લખાવ્યું, તરત કેમ નહોતું લખાવ્યું? કારણ કે કેશનો આખો નિયમ અલગ હતો. આટલા બધા નિયમ અલગ હતા બધી બુક્સના, આટલા માટે ત્યારે ખાલી બાજુમાં લખાઈને મુકાઈ દીધો હતો. હવે કેશ બુક શીખી ગયા તો આ તમે તરત પિક્ચર મગજમાં ક્રિએટ થાય, ક્યાં લખશું, કેવી રીતે લખશું. બોલો ક્યાં લખશો? ત્રીજો ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં. જો તરત કેવી નોંધ થાય અને એનું શું થાય? ક્યાં? હવે મારો ક્વેશ્ચન આ ક્યાં? હા, સેલ અકાઉન્ટમાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેમ સેલમાં ક્રેડિટ? સેલ આપણી આવક ખાતે જોમાં. કેશ બુકમાં કેમ ડેબિટ?
હા, રોકડા મળ્યા, વેચું તો રોકડા મળ્યા, રોકડ આવે તો ઉધાર. તો જો એનો આખો નિયમ અલગ હતો. બોલો પાછું પીરિયોડિક પોસ્ટિંગ કરી દો, કેશ બુક નું પીરિયોડિક પોસ્ટિંગ કરી દો. પણ સેલ બુક માં તો થતું પીરિયોડિક પોસ્ટિંગ. હવે એક હારેમાં હું ત્રણેય શીખવાડવા બેસું તો મગજ જ હેંગ થઈ જાય. કારણ કે ઘડીક હું બોલું આમ, ઘડીક બોલું આમ. એટલે ખાલી ત્યારે સેલ બુક જ શીખવાડતો હતો. અને આ જે ટ્રાન્ઝેક્શન આવતા હતા, ત્રીજું ને પાંચમું, એમને મેં બાજુમાં ટેમ્પરરી લખાઈને મુકાઈ દીધું હતું. પણ હવે થોડું થોડું સમજી શકો કે ભાઈ ક્યાં લખાય, કઈ રીતે લખાય. ચલો તો આ લખી ફિફ્થ ટ્રાન્ઝેક્શન. ચલો શું લખશું ફરીથી? સોલ્ડ કર્યું, સેલ કર્યું, મશીન. સોહિલ ને ઓન ક્રેડિટ. બોલો તો શું જર્નલ લખશો? કોણ લઈ ગયો? સોહિલ. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. શું વેચ્યું? મશીન. મશીન કયા ખાતાનો પ્રકાર? રિયલ. રિયલ પ્રમાણે એસેટ આવે કે જાય? વેચવી તો જાય તો જમા. તો વોટ ગોઝ આઉટ ક્રેડિટ. ચલો બંને નોંધ કેવી થયા? બંને જ્યાં નોંધ આ બે ટ્રાન્ઝેક્શન તો ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ હતા. જો આ શબ્દ કામના છે, ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. હમણાં ડેમો બી બતાડું. ચલો ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું હવે શું કરશો તમે? કોના ખાતામાં? એક તો સોહિલ અકાઉન્ટમાં, એક તો સોહિલ અકાઉન્ટમાં. સોહિલ અકાઉન્ટમાં કઈ બાજુ? તો ડેબિટ છે. બટ ડેબિટ શા માટે? વસ્તુ લઈ ગયો, બેનિફિટ રિસીવર છે. શું વસ્તુ લઈ ગયો? તો સામેનું નામ મશીન અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે 1500. બીજું પોસ્ટિંગ ક્યાં થશે? મશીન અકાઉન્ટમાં. ટુ મશીન. તો મશીન અકાઉન્ટ. મશીન અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. સામેનું નામ લખશું બાય સોહિલ અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે 1000. તો આ જે બે ટ્રાન્ઝેક્શન નું મેં પોસ્ટિંગ કર્યું પોતપોતાના અકાઉન્ટમાં, આ કેવું પોસ્ટિંગ કર્યું? અગેન ક્વેશ્ચન, ઇન્ડિવિડ્યુઅલ. હવે થોડોક નિયમ યાદ કરો આગળના ચેપ્ટર માટે. જોજો હમણાં હેલ્પ ઓટોમેટિક આવડી જાય. અડધાને આગળના ચેપ્ટરમાં જરૂર નહીં પડે. આગળનો ચેપ્ટર ઘણા સ્ટુડન્ટ એમને સોલ્વ કરી શકે વિધાઉટ માય હેલ્પ. કઈ રીતે? ડેમો બી લઈ એટલીસ્ટ સમજી તો શકશે જ આમાં શું થાય છે. જેમ કે જોઈએ હવે. ચલો તો પેજ નંબર ઉપર એક ટ્રાન્ઝેક્શન બતાડો. રેક્ટિફિકેશન ઓફ એરર નો ટોપિક છે. ચલો ડી ટ્રાન્ઝેક્શન જો, ડી ટ્રાન્ઝેક્શન નહીં પહેલેથી જોતી, ખાલી રફલી પહેલા. ચલો એ ટ્રાન્ઝેક્શન છે કઈ બુક નું ટ્રાન્ઝેક્શન હતું એ ખાલી જો. સરસ. ચલો બી ટ્રાન્ઝેક્શન, સરસ. સી ટ્રાન્ઝેક્શન, ડી ટ્રાન્ઝેક્શન. કેમ ખબર પડી તમને જર્નલ પ્રોપર? એમ ડી ટ્રાન્ઝેક્શન તો કીધું છે એક્સ માંથી ફર્નિચર ની ખરીદી કરી. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નોર્મલ ગુડ્સ નથી. સરસ. ચલો ધ્યાનથી જો. તો કઈ બુકમાં લખાવો જોઈએ? હવે આગળ વર્ડ હું લખ્યો? બટ ઓમિટેડ ટુ રેકોર્ડ. એટલે ઓમિટેડ નો મતલબ ભૂલાય. હવે બસ મારો ક્વેશ્ચન આ છે, કોનું નામ લખતા ભૂલાઈ ગયું? થોડી કીધું છે તમને કે એક્સ નું નામ લખતા ભૂલાઈ ગયું, ફર્નિચર નું ભૂલાઈ ગયું. તમને કેમ ખબર પડી બે ભૂલાઈ ગયું? તો હમણાં તો ક્યારનો બોલું. આમાં જે રેકોર્ડ થાય, જો શબ્દ એવો જો રેકોર્ડ, આમાં જે રેકોર્ડ થાય કેવા હોય? બે. હા તો બે એકલા લખવાનું હોય. તો ખાલી ઓમિટેડ ટુ રેકોર્ડ નો મતલબ જે બુક ની વાત કરે એના નિયમ પ્રમાણે હાલવા. તો અહીંયા રેકોર્ડિંગ નો મતલબ કેવું રેકોર્ડિંગ હતું? અને ઇન્ડિવિડ્યુઅલ માં કોનું નામ લખાય? ઇન્ડિવિડ્યુઅલ અહીંયા લખું છું, એમાં કોનું નામ લખું? બે લખાય. જો ઉધાર જમા. તો આનો મતલબ શું કહેવા માંગે છે? ટ્રાન્ઝેક્શન. શું ભૂલી ગયા? રેકોર્ડિંગ હતા. રેકોર્ડિંગમાં શું ભૂલી ગયા?
બંને લખતા ભૂલી ગયા. બંને કયું? ફર્નિચર લખતા ભૂલી ગયા, એક્સ નું નામ. તો લખવાનું હોત, માની લો લખ્યું હોત, તો શું લખવાનું હતું? ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ. તો આ બે નોંધ થાય ને કેવી નોંધ થાય છે? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. તો અહીંયા રેકોર્ડ નો મતલબ બંનેની વાત થતી હતી, ઉધાર જમા. કારણ કે જ્યારે નામ ન આપ્યું હોય, ક્યાં ભૂલાઈ ગયો, તો આ રેકોર્ડિંગ નો મતલબ આવો થાય. જો તો આના આધારે તમે ડિસિઝન લેશો કે આ ભૂલાઈ ગયો, આ ભૂલાઈ ગયું કે બંને ભૂલાઈ ગયું. બંને. હવે જો ઓર જોજો પાછું હવે. સોલ્ડ ઈ ટ્રાન્ઝેક્શન, સોલ્ડ બિલ્ડિંગ 30,000 ટુ મિસ્ટર વાય. પેલા આટલું જ વાંચવાનું. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? હવે જોજો બે માં ફરક આવે છે. બટ ઓમિટેડ ટુ પોસ્ટિંગ. શું થયું? પોસ્ટિંગ. જર્નલ લખાઈ ગઈ છે બાકી હશે? જર્નલ. જો આમાં શું ફરક છે ખબર પડી ને? પેલા આમાં જર્નલ જ ભૂલાઈ ગઈ હતી. હવે આમાં શું થયું? જર્નલ લખાણું હશે. જર્નલ કેવું લખાણું હશે? લખો તો ભાઈ, જર્નલ કેવું લખાણું હશે? મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. આવું તો લખાઈ ગયું. આ બંને નોંધ કેવી થઈ હશે? ચલો, તો ખબર પડી કે આ લખાઈ ગયું બે ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ચલો, હવે બંનેનો શું થાય? બટ અહીંયા તો કીધું નથી ક્યાં ભૂલી ગયા, ખાલી કીધું પોસ્ટિંગ કરતા ભૂલી ગયા. હવે વાય ના ખાતામાં ભૂલી ગયા કે બિલ્ડિંગમાં ભૂલી ગયા એવું તો કીધું નથી. તો કારણ કે બે ના ખાલી પોસ્ટિંગ નો મતલબ પાછળ કઈ કીધું નથી કોના ખાતામાં, તો ખાલી પોસ્ટિંગ નો મતલબ ઇન્ડિવિડ્યુઅલ. ફરીથી જો નિયમ બોલ્યો, ખાલી એમ કે પોસ્ટિંગ કરતા ભૂલી ગયા, પણ પાછળ કીધું નથી કોના ખાતામાં, તો હંમેશા ઇન્ડિવિડ્યુઅલ ભૂલી ગયા હોય. કેવો ભૂલી ગયા હોય? તો હવે આ બુકના નિયમ પ્રમાણે તો ઇન્ડિવિડ્યુઅલ ક્યાં લખાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં લખાય? બંનેના ખાતામાં. વાયના ખાતામાં જો આવ્યું, જો આ દેખાય, જો અહીંયા કામ ના હતા. હવે ખબર પડે કે આ મહત્વ શું હતું અહીંયા. તો બેયના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ભૂલી ગયા છે. તો ખબર પડે. તો પાછું પહેલું ટ્રાન્ઝેક્શન જોજો, પહેલું ટ્રાન્ઝેક્શન એ. ચાલો, કઈ બુક નું ટ્રાન્ઝેક્શન પહેલું? ઓકે, કોણ પાંચ ખરીદી કરી? તો ક્યાં લખવું જોઈએ? પણ આ પાછળ હું કહે છે બટ ઓમિટેડ ટુ રેકોર્ડ. તો આખો મગજમાં પિક્ચર ક્રિએટ કરો તો શું થવું જોઈતું હતું અને શું થયું હશે. જો હું શું કરવાનું હતું આ ટ્રાન્ઝેક્શન નું અને થઈ ગયું શું હશે. તો પેલા આ આટલું વાંચ્યું એટલે આમ કરવાનું હતું, અને પછી આ વાંચ્યું એટલે ખબર પડી શું થયું હશે. તો સોલ્વ કરતા આવડશે. ડોક્ટરને જઈને એમ કે ક્યાંક થાય છે તો એ પૂછશે શું થાય, આપણે એમ કે નહીં ક્યાંક થાય છે તો એ દવા આપશે. કઈ આપણે ક્યાંક ઘટનાનું વર્ણન કરશું તો એ રિપ્લાય આપશે. એમાં ક્યાંક ઓળખતા આવડશે તો ક્યાંક સોલ્વ થાય. ચલો, શું લખવું છે મગજમાં વિચાર. પરચેસ બુક બનશે, એમાં કોનું નામ લખશો, કેવું રેકોર્ડ, આનું શું થાય, કોના ખાતામાં, પરચેસ બુક નું શું થાય, એનું શું થાય, કોના ખાતામાં. પણ ક્યારે આવું થાય? રેકોર્ડ કરું તો આવું ગઈ છે. બટ ઓમિટેડ ટુ રેકોર્ડ. તો લખ્યું જ નહીં, પોસ્ટિંગ ક્યાં થાય? લખ્યું જ નથી, ટોટલ શેનું થાય? તો ઓળખતા આવડ્યું થોડું થોડું, બસ આ શીખવાડીશ પાછું ડિટેલમાં. પણ ત્યાં પહોંચવા માટે પેલા આ સ્ટ્રોંગ જોઈએ, આ સબસિડી. તો ત્યારે ક્યાંક બોલીશ તો સમજાય, નકર કે આ શું બોલે છે, ચાઇનીઝ છે કે જાપાનીઝ છે, કઈ લેંગ્વેજમાં બોલે છે. ચાલો પાછું જોઈએ. સોલ્ડ ગુડ્સ 1500 ટુ મિસ્ટર વાય. પેલા આટલું જ વાંચવાનું, મનમાં પ્રોસેસ ફટફટ કરી દે, ક્યાં થાય શું થાય બધું, અને પછી વાંચવાનું થયું હું, એટલે ખબર પડશે સોલ્વ શું કરવું. પછી કઈ બુક નું ટ્રાન્ઝેક્શન, કોનું નામ લખશો,
કેવું રેકોર્ડ? આનું શું કરશો? કોના ખાતામાં? કઈ બાજુ? इंडिविजुअल पोस्टिंग डेबिट से लाभ लेना. ओके, नेक्स्ट पॉइंट. સેલ બુક નું પછી શું થાય? કેનો શું થાય? ક્યાં? સેલ અકાઉન્ટમાં ક્રેડિટ. આવું થવું જોઈતું હતું, પણ ક્યારે આવું થાય? રેકોર્ડ કરું તો આવું કે બટ ઓમિટેડ ટુ. આખું લખવાનું બાકી રહી ગયું ને, તો લખશું જે બાકી છે એ જ લખશું. ડોક્ટરે કીધું બહુ પેટમાં દુખે છે આજ તો. હું કીધું મેં ફરીથી બહુ પેટમાં દુખે છે આજ તો ડોક્ટર મને શેની દવા આપશે? મને કહો. ક્વેશ્ચન છે. હા, તો ક્યાંક ખબર પડશે તો એ પ્રમાણે સોલ્યુશન આપશે. તો ઓળખતા આવશે તો હું લખું એ ખબર પડશે એક્ઝેક્ટ કેમ લખું. હવે જો મસ્તીની વાત થાય, હવે જોજો, હવે ધ્યાનથી જોજો. એટલે આ લગભગ અડધા ને 50% તો આમદન સમજાય પછી કે ભાઈ આ શું કરવાનું હતું. પછી એક દાખલો ખાલી ગણાવશે, એક દાખલો, તો બાકીના 30-40% ઓર ખબર પડી જાય કે એક્ઝેક્ટ આવો મતલબ થાય છે. અને પાછો એકાદ દાખલો ગણાવશે એટલે લગભગ બધાને ખબર પડવા મળશે. ચલો વાંચીએ. પહેલું ટ્રાન્ઝેક્શન વાંચો તો પેડ સેલરી. બસ પેલા આટલું. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન, કેવો રેકોર્ડ, ક્યાં શું થવું, બધું જોઈ લો પેલા. મનમાં જ બધું આપેલા. પછી પાછળનો જે શબ્દ છે એ વાંચવાનો અને વિચારવાનું શું થયું હશે. તો કે છે ઓમિટેડ ટુ પોસ્ટિંગ, પણ ચોખવટ નથી કરી. ક્યાં ભૂલી ગયા? કેશ ખાતામાં કે સેલરી ખાતામાં? તો ઓળખતા આવડી ગયું. ક્યાંથી ખબર પડી? સેલરીમાં એને ક્યાંય નથી કીધું. તો પહેલું આમ ખાલી પોસ્ટિંગ નો મતલબ પેલા ઈ તો ખબર પડી. પછી હું બુક ચેક કરીશ, કઈ બુક છે આ? તો કેશ બુક ના નિયમ પ્રમાણે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં થાય? સેલરી એકાઉન્ટ સામેના ખાતામાં. જો યાદ કરાવતો હતો, એનું રીઝન આ હતું. જો તો હવે ઓળખતા આવડું કે ભાઈ ક્યાં ભૂલી ગયા હશો. ભૂલથી તમે કેશમાં લખો તો ખોટું પડે. કેશમાં ક્યાં ભૂલ્યા છે? કેશ તો બોથ હતું, લખ્યું ઈ જેનું પોસ્ટિંગ હતું, લખ્યું ઈ જેની જર્નલ. ચલો હવે જોજો, આમાં બહુ સારું કર્યું છે. સોલ્ડ મશીન 10,000 ફોર કેશ. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન, ક્યાં લખાય? મનમાં ક્યાં લખાય, કઈ બાજુ શું હશે, બધું વિચારવાનું પેલા. ઓકે, પછી હું લખી વાંચવાનું કે આવું કરવાનું હતું ને પછી થયું શું જરા ચેક કરી લે. આમાં ક્લિયર કટ કહી દીધું. ક્યાં ખાતામાં ભૂલી ગયા? મશીન. તો કોઈ ટેન્શન જ નહોતું. બટ 2 મિનિટ માટે અહીંયા બી ખાલી મેં આમ કર્યો તો બટ ઓમિટેડ ટુ પોસ્ટિંગ, તો એ જો ઓળખતા આવડી ગયા. નો કીધું તોય તમને ખબર પડી ગઈ. ક્યાં ભૂલી ગયા? શું? મશીન ખાતા. ખાલી પોસ્ટિંગ નો મતલબ ઇન્ડિવિડ્યુઅલ. ચલો પાછો જો ત્રીજામાં બીજો. પેલા આટલું વાંચો ને પછી બટ થી પછી ઉભું રહી જાવ. એટલે પેલા કઈ બુક, ક્યાં લખાય, શું કરાય, બધું વિચારો. પછી આગળનું ટ્રાન્ઝેક્શન વાંચો શું થઈ ગયું. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? 2 માં કેવું રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો. આટલો ક્લિયર છે? પાક્કો છે? સરસ. ચલો પણ અહીંયા કીધું ક્યાં ભૂલાઈ ગયો? તો કે માથાકૂટ હતી ના, ભૂલી ગયા ને લખ્યા છે. બટ હું હવે આમ લખું તો આ કેસમાં બંનેમાં ભૂલાઈ જાય છે. ખાલી પોસ્ટિંગ નો મતલબ હા, તો આ તો બેયના ખાતામાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ આવે. જો કાંઈ કીધું ન હોય તો ક્યાં ભૂલાઈ જાય આમ ઓળખવાનો છે. એટલે જે ખેલ છે સબસિડરી બુક નો ખેલ છે. થોડી ખાલી ખબર પડે કે સબસિડરી બુક નું હું મહત્વ આવવાનું છે આગળ. આ સમજાવવાનો ખાલી પ્રયત્ન. મેં કોઈ દાખલા નથી ભણી દીધા છે કે ચેપ્ટર નથી સ્ટાર્ટ કર્યું. તો આ નિયમ સમજાવતો હતો. એટલે હું વારે કહેતો ભાઈ જ્યારે હું બોલું છું ત્યારે અવાજ ન કરો, સ્ટ્રોંગલી અહીંયા જો. ખબર પડે તોય ભલે, ન પડે તો અહીંયા જોયા કરો. ક્યારેક આંખોને દેખાણો હશે તો મગજ સાંભળે છે, કાન સાંભળે છે અને એનો રિપ્લાય આપશે.
કારણ કે તમને ન ખબર હોય, 2 મગજ હોય આપણે, 2 માળ હોય, એક ઉપલો માળ એક નીચલો માળ, 2 મગજ હોય. એક મગજ તમે ભલે એક્ટિવિટી બીજી કરતા હો પણ આંખોને ધ્યાન દઈને વાતો કરતા હોય બાજુવાળા, હોઠ ફફડાવતા હોય, બાજુવાળાના કાન ખુલ્લા હોય, એ તમને જોતા ન હોય, નજર મારી સામે હોય, વાતચીત આમ થતી હોય, બાજુવાળા વાત કરતા આંખો મને જોતી, પેલો મને આંખો જોતે, કાન ખુલ્લા હોય, એ મનનો સાંભળતો હોય. આ પ્રોસેસ થાય. આમાં શું થાય? આંખો ખુલે, ભલે તમે બીજારે વાત કરો છો પણ આંખો આ જોયા કરે. તો એક મગજ હોય ને એ બીજારે જે વાતચીત કરતા હોય ત્યાં ઇન્વોલ્વ હોય, અને એક મગજ જે આંખો જોવે છે ને એને સ્ટોર કરતું હોય. તો એ સ્ટોર થઈ હોય ને એ ક્યારેક રિપ્લાય બારું ને પિક્ચર બારું નીકળે ક્યારેક, એટલે વારે વારે ટોક્યા કરવી. આ બધું સાયન્ટિફિક છે, મારું કઈ નથી. આ સાયન્સ કે છે આવું બધું. મેં પહેલા બી કીધું તમને સાયન્ટિફિક રીતે થોડું ભણાવીએ છીએ. ચલો બધું આગળ. નકર ઘણા કે મોઢું મારું, કાન મારા, દુખે મને બધું. તો તમને હું વાંધો, વાતો કરો, પૈસા અમે આપ્યા પાછા. પણ શું તકલીફ છે મેં કીધું, એ તકલીફ દેખાય 4 વર્ષ પછી. શું તકલીફ અમને હતી એના કરતા તમને કેટલી તકલીફ હશે? કારણ કે તમે લોકો જેનજી લોકો છો, બહુ તકલીફ પડવાની તમને. તો ધીરજ ખૂટી ગઈ, તમને ખબર નથી. તમને જ નથી ખબર તમારી ધીરજ પૂરી કરી દેવામાં આવી. તમને જ નથી ખબર કઈ રીતે જે મોબાઈલ છે ને એને તમારે પૂરું કરી દીધું. આખું ખબર ન રહે આપણે પૂરા થઈ ગયા. કઈ રીતે? જો આખી એક્ટિવિટી ફોનમાં શું થાય છે, તમે મોબાઈલ લઈને બેઠા હોય, રીલ જોતા, જે કઈ યુટ્યુબ હોય, 100 ગમે એ એક્ટિવિટી તમે જોજો એમાં થાય છે, મગજ ઉપર કેટલી અસર પડે ખબર નથી આપણે. તમે જે રીલ જોતા હોય કે જે 100 વિડીયો કોઈ પણ જોતા, આમ હાથથી આમ ફેરવતા હશે, જે કામનો ટોપિક હોય ને હાથ ટચ કરતો બંધ થાય, એટલે ગમતું એવું આવશે ને ટચ બંધ થઈ જાય, ટૂંકમાં સ્ટોપ થાય. થોડું બી નહીં ગમતો પોઈન્ટ આવશે ને સીધું ફેરવી નાખશે. અને તે થયું જે તમને નથી ગમતું એવું થોડું કઈ આવે ને તો મગજ એવું કહે છે આને ફેરવી નાખ, જવા દે. એમ લાઈફમાં હવે આવું થાય. કોક પણ કાંઈ જોજો આવું થતું હશે, ચોક કાંઈક બોલતો હશે, નહીં ગમે એવું બોલશે ને એટલે એના પ્રત્યે તમને સીધો મગજ ચીડિયો થાય. ખાસ એમાં મમ્મી ક્યાંક ગોપાલજી તો સમજાય ને કરે એક જ ઠોકે, એટલે એમાં સાંભળે. મમ્મી તો ક્યાંક બોલે તો સીધું પાછું કે તું રેવા દે, તુકારાથી જ વાત થાય. મમ્મી હારે તો તું રેવા દે ને, મને બધી ખબર પડે છે. મગજ તમારો ચીડિયો તો સાંભળે જ નહીં, નથી ગમતું એવું સાંભળવા તૈયાર જ નથી. પેલા એવું નહોતું, અમારા જમાનામાં એવું નહોતું. અમારા જમાનામાં જે કઈ સાંભળો, ઘરનું તો સાંભળવું પડે, બહાર નાખીને એનું સાંભળવું પડે. ત્યાં પણ આમ માની લો આપણે જાતા હોય, મોટી ઉંમરના કોઈને કે ઉભો રાખ કર દે તો કરી દેવું પડે. અને તમારા મગજમાં પહેલેથી એવું નાખ્યું ખબર, એક શબ્દ નાખી દીધો, સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. સ્ટેટસમાં ચડાવ પાછા. અરે ભાઈ સલાહ આપશે ને ક્યારે તોય કામ લાગશે, સલાહ નહીં દે ને તો તકલીફ પડશે. ક્યારેક ક્યાંક સાંભળશો તો ક્યાંક સોલ્યુશન ખબર પડશે. પણ આ બધું છે ને તમારે મગજને વોશ કરી નાખવામાં આવશે એકદમ. પણ આપણને જ ખબર નથી રહેતી. કાંઈ નહીં સર, તમે કોર્સ પૂરો કરો, તમારો આ બાજુ ચલો આપણે સ્ટ્રિક્ટલી અહીંયા ફોલો કરશું, કારણ કે મારી ટેવ છે ખરાબ. એકવાર બીજા ટોપિકમાં ચડી ગયો તો મારો આખો લેક્ચર પૂરો થઈ જાય, મને ખબર નથી રહેતી. એટલે હું તરત યાદ રાખીશ, કંટ્રોલ ઉદય કંટ્રોલ. બરાબર આવે ને વેલકમ નામનું મૂવી આવે, ખબર છે? એમાં બહુ ગુસ્સો આવે ક્યાંક થાય તો શું કે કંટ્રોલ, બસ એમ કંટ્રોલ. ઓકે. અને તમારે બીજાને યાદ કરવાનું બાબા રણછોડદાસ. તમારે બીજા કોને યાદ કરવાનું? બાબા રણછોડદાસ. કોણ? 3 ઇડિયટ વાળા. આલ ઇઝ વેલ, આલ ઇઝ નો આવડે તમારે આમ કરવા પડે, આલ ઇઝ વેલ. બહુ ગુસ્સો આવે તો ઓલા ઉદયભાઈ ને યાદ કરવાનું, કંટ્રોલ ઉદય કંટ્રોલ. નહીં, રિલેક્સ, બી રિલેક્સ. ચલો તો આપણે આગળ. આ બુકમાં પહેલા કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? તો ઉપરની જે 7 બુક હતી એ 2 બુક્સમાં જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ન થાય એ બધા જ ટ્રાન્ઝેક્શન આ બુકમાં રેકોર્ડ થાય. તો ક્વેશ્ચન થાય કયા બધા? તો એનું લિસ્ટ આપ્યું. પહેલા તો એક તો આપ્યું ઓપનિંગ એન્ટ્રી. આ ક્યારે પડશે તો લખો નવા વર્ષની શરૂઆત, બાજુમાં લખો બિગનિંગ ઓફ ધ યર, અથવા ગુજરાતીમાં નવા વર્ષની શરૂઆત.
ઇંગ્લિશમાં લખો તો બિગનિંગ અથવા સ્ટાર્ટિંગ. સ્ટાર્ટિંગ ઓફ ધ યર, વર્ષની શરૂઆતમાં કેમ પડે બધું સમજાવીશ. બિગનિંગ ઓફ ધ યર ગુજરાતીમાં કહો તો વર્ષની શરૂઆતમાં. કોણ પાડશે ઓપનિંગ એન્ટ્રી? જર્નલ પ્રોપર. ચલો બીજું નામ શું છે? ક્લોઝિંગ એન્ટ્રી. આ ક્યારે પડશે તો લખો બાજુ વર્ષના અંતે. વર્ષના અંતે કાઉન્સમાં લખજો નોમિનલ ખાતાની. વર્ષના અંતે નોમિનલ ખાતાની. બરાબર. અને થોડું ઘરે જમીન આવવાનું નકર ખાતા ખાતા બોલો ઘણા ખાવાનું ચાલુ કરી દે છે. તો એને ખબર પણ છે કોની સામે હું બોલીને કહું છું, પણ હું કોઈ દી સીધી રીતે વાત નથી કરતો. એને શરમ લાગે નકર પછી કે મને કહી દીધું બધાને વચ્ચે. ઓકે ચલો ઠીક છે. એટલે જે ખાતા છે એને હું કહેતો હોઈશ પણ એની સામે જોઈશ નહીં ક્યારે. નેક્સ્ટ પોઈન્ટ, રેક્ટિફિકેશન એન્ટ્રી. કઈ એન્ટ્રી? રેક્ટિફિકેશન. ગુજરાતીમાં કહું તો ભૂલ સુધારણા નોંધ. હમણાં ભૂલ થતી હતી ને એ સુધારશું. એ આ બુક સુધારશે. ભૂલ સુધારણા નોંધ. તો એ ક્યારે લખાય? એમાં ભૂલ સુધારવાની નોંધ. ભૂલ થશે તો, ન ભૂલ થાય તો નહીં લખવાનું. ચલો ટ્રાન્સફર એન્ટ્રી. ટ્રાન્સફર નો મતલબ ફેરવવો. એક ખાતાને બીજા ખાતામાં ફેરવવાની પ્રોસેસ. ખાતા ફેરવવાની એન્ટ્રી. ખાતા ફેરવવાની એન્ટ્રી. સર એકાદો ડેમો આપો. ચલો ડેમો બી આપી દો. તમને 11-12માં બધા જ દાખલા છે વાર્ષિક હિસાબ ના આવતા. એકાકી પેઢી હોય એટલે સોલ પ્રોપ્રાઇટરશિપ, ભાગીદારી પેઢી એટલે પાર્ટનરશિપ. આવું બોલવા પડે. તો દરેક દાખલામાં તમને હું ખરીદ પરત ને વેચાણ પરત આપતા જ ન આપતા. બધા દાખલામાં ન હોય. ચલો પછી બધા જ દાખલામાં તમને ઉપાડ આપતા ન આપતા હોય. અમુકમાં છે અમુકમાં નહીં. તો હું ધંધામાં કોઈ દિવસ આખા વર્ષમાં કોઈ દી ખરીદ પરત કે વેચાણ પરત થયું જ નહીં હોય. ખરીદ પરત કે વેચાણ હું આખા વર્ષમાં કોઈ દી એક વારે ઘટના ન બને. બની જશે ને, ઓબ્વિયસલી બને. તો કેમ નહીં આપતા હોય? એ નહીં મજા આવતી હોય એટલા માટે નહીં. એને મજા આવતી હોય ને આપવું હોય પણ આ નો આપવા દે. એ ખાતાને ટ્રાન્સફર કરી નાખવામાં આવે. શીખવાડે છે આ કેમ ટ્રાન્સફર થાય બધું શીખવાડે છે. તો જે ખરીદ પરત નહોતા આપતા ને એનું કારણ આ હતું, ટ્રાન્સફર એન્ટ્રી. ચલો તો તમે જો હું હંમેશા છે ને સોલ્યુશન પછી શીખવાડું, પહેલા બનાવટ શીખવાડું. દાખલાની બનાવટ શીખવાડું બને કેમ. જેમ કે મેં તમને આ દાખલાની બનાવટ પહેલા શીખવાડી હતી કે મેં તમને જો અહીંયા કમ્પેર, પહેલા આ દાખલો જો, પછી કીધું એને આની હારે સરખાવો એવું કીધું. પછી પાછું કીધું આ દાખલાને ઓર આની હારે સરખાવો. ત્રણેયમાં ફરક શું છે આ ગોતતા શીખવાડ્યું. બનાવટ શીખવાડું દાખલાની. તો એમ તમારે 11-12 થી શીખો ને ત્યારે મગજમાં એવું નાખવાની જરૂર હોય કે કેમ આ દાખલામાં મને પરચેઝ રિટર્ન નો આપ્યો, આગળ તો હતું. આમાં કેમ ડ્રોવિંગ નો આપ્યો, આગળ તો આપતો. કેમ નથી આપવાનું કારણ? ક્યારેક આખરનો સ્ટોક હવાલામાં આપે, ક્યારેક કાચા સરવૈયામાં આપે. અને પાછું એમાં કીધું કાચા સરવૈયામાં આપે ને તો ક્યારેક શરૂનો સ્ટોક નો આપ્યો ને ક્યારેક ખરીદી નો આપ્યું હોય. જ્યારે આખરનો સ્ટોક કાચા સરવૈયામાં આપ્યો ને ત્યારે કોઈ દિવસ કાચા સરવૈયામાં શરૂઆતનો સ્ટોક કે ખરીદી કોઈ કાળે નો આપી હોય. જોઈ લેજો જેટલા દાખલા જોયા એટલા. ના એક નામ આપ્યું હોય વ્યવસ્થિત ખરીદી. તો વિચારો વ્યવસ્થિત ખરીદી શું હશે, કેમ બનતી હશે, એને હું આમનો લખી હશે. વિચારો ક્યારે આખરનો સ્ટોક કાચા સરવૈયો લાવવાની પ્રોસેસ શું થતી હશે, હવાલામાં ક્યારે આવે તો આ શીખવાડે ચેપ્ટર નંબર 4 માં, ચોથા ચેપ્ટરમાં. ચલો ઠીક છે. આજે હું બોલ્યો ને હવાલામાં આવે, હવાલામાં આખરનો સ્ટોક તો આ હવાલા આવ્યા. એડજસ્ટિંગ એન્ટ્રી, હવાલા નોંધ. હવાલા નોંધ. તો હવાલા કેમ બને, કોણ બનાવી સમજાવું છું. કોણ બનાવે હવાલા? હું બનાવીશ. એટલે કોણ? જર્નલ પ્રોપર. બોલો ઘસાડો કેટલા ટકા ગણતા તમે મશીન ઉપર? આપ્યો એટલા ગણતા. તો ક્વેશ્ચન થાય કોણ આપતો હશે રિયલ લાઈફમાં આપણને? આપણે એક્ઝામની નથી વાત કરતો, રિયલ લાઈફમાં કોણ આપશે? બીજું ગવર્મેન્ટ નો આપે ભાઈ, ગવર્મેન્ટ નો આપે, ભૂલી જાજે.
બીજો ક્વેશ્ચન ના લખ્યો હોય ઘટતી જતી બાકી રીત હતા ને સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે ગણો ઘટતી જતી બાકીના રીતે તો એ શેના આધારે ડિસિઝન લેતા હશે હું ઘસારો લખવાની બે જ રીત હશે બીજી કોઈ હશે જ નહીં તો આ આવશે ચેપ્ટર નંબર 5 એના બધું શીખવાડશે કે કેટલી રીત છે શેના આધારે રીત નક્કી થાય ચલો તો આ શીખશો એડજસ્ટિંગ એન્ટ્રી હવાલામાં જોજો મોટા ભાગે ઘસારો ગણો એ ક્યાં લખીને આપ્યું હવાલામાં તો કેમ લખી અહીંયા શીખવાડીશ તમને પછી નામ છે નો વાત આવડે તો હું શીખવાડું તો પહેલા મિસ સેલ એન્ડ યસ મિસલેનિયસ કેવી એન્ટ્રી મિસલેન ગુજરાતી થાય છૂટક એન્ટ્રી કેવી એન્ટ્રી છૂટક એન્ટ્રી આ નામ ખાલી એક છે પણ છૂટક એન્ટ્રી એટલી બધી છે તો મિસલેનિયસ એન્ટ્રી ના નામ છે એમાંથી શીખી ગયા જો બે મિસલેનિયસ એન્ટ્રી એમાંથી બે મિસલેનિયસ એન્ટ્રી શીખી ગયા ક્યાં સર તો પહેલું જો બરાબર હું લખીને આપ્યો તો ક્રેડિટ પરચેઝ ઓફ એસેટ જો એસેટ ઉધાર ખરીદી પછી એક નીચે ઓર નામ આપ્યો તો જરા ચેક કર્યા પછી હું આપ્યો તો ક્રેડિટ સેલ ઓફ એસેટ તો આ ક્રેડિટ સેલ હતી એસેટ ની જોઈ બિલ્ડિંગ વાળું તો આ હતી આપણી કઈ એન્ટ્રી મિસલેનિયસ એમાં ઉધાર એસેટ ખરીદી હતી કે ક્રેડિટ ઉપર એસેટ વેચી હતી એ સામેવાળા ન ગમે અથવા આપણને ન ગમે તો આપણે શું કરવી રિટર્ન તો રિટર્ન કરવી કઈ બુકમાં લખાય બોલો પરચેઝ રિટર્નમાં એસેટ રિટર્ન કરી એસેટ તો પરચેઝ રિટર્નમાં લખો સેલ રિટર્નમાં લખો કેમ નહીં તો પરચેઝ સેલ રિટર્ન નો નિયમ તો શું હતો નોર્મલ ગુડ્સ આ તો એસેટ ની વાત થાય આનો લખાય તો 4 એન્ટ્રી ખબર પડી ગઈ તમને આ 4 એન્ટ્રી આ જે ખરીદ વેચાણના ટ્રાન્ઝેક્શન થયા નો ગયમાં તો રિટર્ન આવ્યા ચલો હવે જોજો હું લખ્યું એન્ડોર્સમેન્ટ ઓફ બીઆર આ નહીં આવડે બીકોઝ જે ચેપ્ટર ન ચાલ્યું પણ ગુજરાતીમાં કરી દો એટલે થોડું મજા આવશે યાદ આવશે ઘણી વાર આપણે વેચવી વસ્તુ વેચવી ને એટલે એનો ખુશ છે તો શેરો બનાવી અને ખાઈ જાય વેચાણ શેરો એવું કઈ આવતું વેચાણ શેરો આવતું પણ તમને યાદ રહે 100% આવતું વેચાણ શેરો એવું આવતું તમારે મને તો યાદ છે પાકું અમારે 2001 માં આવતું તો તમારે તો આવતું જોઈએ ને ભાઈ કઈ નહીં આવતું હોય તો એ ભલે ન આવતું ચલો પહેલો ક્વેશ્ચન આ બિલ્સ રિસીવેબલ એટલે બિલ્સ રિસીવેબલ એટલે ઓલા દેવાદાર ને લેણદાર હતા એના જેવા ક્યાંક હુંડી આવતું તમારે દેવી હુંડી લેણી હુંડી તો બિલ્સ રિસીવેબલ બિલ્સ પેએબલ હતું તમારી હુંડી બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી બિલ્સ પેએબલ એટલે દેવી હુંડી તો હુંડીનો વેચાણ શરૂ કરતા આડોમિક આવતો પાક્કું આવતો ન આવતો કઈ નહીં હું ફરીથી શીખવાડીશ તો જે હુંડીને વેચાણ શરૂ કર્યો હતો એની નોંધ ક્યાં કરશે સર બિલ્સ રિસીવેબલ માં ઓબ્વિયસલી નહીં બિલ્સ રિસીવેબલ માં તો મેં ક્યાંક કીધું હતું કયા ટ્રાન્ઝેક્શન બિલ્સ રિસીવેબલ માં લખાય જે રિસીવ થાય એન્ડોર્સ થાય નહોતું લખ્યું એને ઓર નામ આવ્યું ડિસઓનર ઓફ બીઆર ડિસઓનર નો મતલબ નકારાણો કેટલા મહિના પછી પૈસા લેવા જવાના હતા જરા ચેક કરો આમાં 2 મહિના 3 મહિના 100 જ્યારે પૈસા લેવાનું પાંચ આવો આ બિલ લઈ હુંડી લઈ એ કે કોને આપ્યા છે તમારા બાકી રાખશો નહીં મળે જાઓ શું કીધું કોને આપ્યા છે તમારા બાકી રાખશો નહીં મળે જાઓ ના પાડીને ઇંગ્લિશમાં કહેવાય ડિસઓનર એટલે હું સર ડિસઓનર એટલે નકરાણી એટલે હું મતલબ એક્ઝેક્ટ જો હોય તો ઓનર નો મતલબ થાય માન સન્માન ઓનર નો મતલબ શું થાય માન સન્માન બીજી રીતે કહો તો જબાન એટલે હું જુબા કેસરી નહીં એની વાત નથી આવતી જબાન નો મતલબ તમે જે બોલ્યા છો એના ઉપર લાગો પહેલાના જમાનામાં કેવું હતું કોઈ બોલે ને એ પૂરું કરતા મરી જવું પડે ને તો એકવાર મરી જતા
હા, જો એટલે જ કીધું ને, એટલે જ કીધું આ સમાજ તૂટેનું કારણ જ આ. ખોટું બોલવામાં કોઈ શરમ જ નહીં નામની. ખોટું બોલવામાં નામની શરમ નહીં. આજે ક્યાંક કીધું ક્યાંક અલગ, કરશું ક્યાંક અલગ. આ સમાજ એટલે જ તૂટી ગયું. પેલા ખોટું બોલવામાં જીગર જ ન હાલતી. ખોટું ન થતું એનું કારણ કે ખોટું બોલશો તો મરી જવું પડશે. જબાન નથી ક્યાંક બોલે એટલે કરીને. રામાયણ જોઈ લો, મહાભારત જોઈ લો, ગમે એ જોઈ લો, આપણું પાસ્ટની હિસ્ટ્રી જોઈ લો આખી બધી. પણ એ હિસ્ટ્રીને જે કલ્ચર તૂટે એટલે ફોરેન જેવું થાય. ઘરડા ઘર ખુલે, પછી હું ખુલે ઘરડા ઘર. પછી પેરેન્ટ્સ ડે ઉજવે. હું ઉજવે પેરેન્ટ્સ ડે. એટલે કે આજે મમ્મી પપ્પાને મળવા જશું. ક્યાં રહેતા હશે? ઘરડા ઘરમાં. મળવા જાય. શું કામ? તો ત્યાં કલ્ચર છે. 17 વર્ષ સુધી છોકરાને મોટા કરવા. 18 વર્ષના થાય, પગભર થઈ જાય એટલે મમ્મી પપ્પાને મૂકીને વયા જાય. તો મમ્મી પપ્પાને ક્યાં રહેવું? એ રસોઈ બનાવી ન કે મોટી ઉંમર થતી જાય ધીમે ધીમે એટલે એના ઘરડા ઘર ખોલે, ત્યાં મુખ્ય આવે અને એના જે લોકો હોય એ રાખે. અને પછી કે હાલો વર્ષમાં એક વાર તો મળીએ. શું કરે? જીવે છે મરી ગયા છે કે જોતા આવીએ આપણે. તો આ કલ્ચર તમારામાં આવી ગયું ઓટોમેટિક. જોઈન્ટ ફેમિલી તૂટી ગયું. તમારામાંથી જોઈ લેજો કેટલા લોકો હજી એના અંકલ હારે રહેતા હોય. એટલે પપ્પા અને એના ભાઈ હજી સાથે રહેતા હોય. ન બને. ભૂલથી બની ગયું, તમે નહીં બનવા દો હવે. કેમ? હવે તમારી ઉંમર થાય, તમે જો 2 ભાઈ હશો, 100% ગેરંટી મેરેજ થાય એટલે અલગ થઈ જાય. 100% ગેરંટી. અરે ન બોલતા, ભૂલથી ન હેરાન થઈ જાય કે માં હું તો આમ ન કરું. પેલા પૂછજો જ આવે ત્યારે શું થાય. પૂછા વગર ના બોલવા મળે, ન થવા દો. આ બધું આ સમાજ તૂટે કેમ એ સમજાયું. તમારે બહુ બધું કરવું છે. કારણ કે સમાજને ઘડે કોણ? 2 જ વ્યક્તિ ઘડી શકે. એક માતા પિતા અને એક શિક્ષક. તો હવે તમારામાં શું થયું? નથી માતા પિતાને માનતા, તો શિક્ષકનો માનવાની જ ક્યાં વાત રહી? બરાબર. અને એમાં જે ઘટના એક બની ગઈ ને પછી બહુ ડિસ્ટન્સ વધી ગયું. બહુ એટલે બહુ ડિસ્ટન્સ વધી ગયું. 2-3 વર્ષ પહેલા એક ઘટના બની હતી આશાદેવ સ્કૂલમાં. એક શિક્ષકને એક પેરેન્ટ્સે માર્યા હતા અને એટલી મોટી ઇફેક્ટ હતી. એના સારા માટે એને આવું કર્યું હતું. શિક્ષક એને માર્યા હતા. પણ તકલીફ એ થઈ, એટલી મોટી ઘટના હતી. આખી જે ઇન્ડસ્ટ્રી હોય, જેનું એસોસિએશન કે સ્કૂલનું એસોસિએશન હોય, ક્લાસીસનું એસોસિએશન, તમને જે આ બધું ન ખબર હોય, એમાં એક ડિસિઝન એવું લેવામાં આવ્યું. કારણ કે એના પેરેન્ટ્સે ત્યાં કીધું તમને પૈસા પણ તમારું કામ શું છે? ભણા. એ ભણે કે ન ભણે તમારે કાંઈ નહીં. કે તમને તમારા પૈસા મળી ગયા ને, પૈસા હતા, પૈસા બોલે. શું બોલે? એને ભાન ન હોય પૈસાને, ઈગો બોલે. પછી તો એને કીધું તમારું કામ તમે કરો, મારા છોકરાને કદી હાથ નહીં અડાડો. એ જીવે મરે જે કરે. ઓકે. એવું ડિસિઝન પછી લેવામાં આવ્યું. પેલા છે ને સ્કૂલ ક્લાસીસમાં હજી 10-12માં બોલાવે છે. 1 થી 9 અને 11માં રવિવારે ક્લાસીસ સિસ્ટમ બંધ થઈ ગઈ. રવિવારે બોલાવતા નથી. પેલા રવિવારે બી બોલાવે, ઘણા બોલાવે, બાકી મોટા ભાગના બંધ થઈ ગયા. રવિવાર ને બોલાવો, એન્જોય કરવા દો ને. તમે ક્યાંક આમ તેમ થતા હશે સ્કૂલમાં, જોજો બહુ માથાકૂટ કરતા હશે તો અમુક સ્કૂલમાં ખીજાય નકર ખીજાય નહીં. એ શિક્ષક બોલ્યા કરે. સાંભળો હોય તો સાંભળો, નકર કાંઈ નહીં. શું કામ? એનું રીઝન છે આ બધું. અહીંયા હજી ટોપિક છે બેન, જો કામ છે તમારા માટેનો ટોપિક છે. બાકી તો અમને બેન કહી શકાય પૈસા મળી ગયા છે, હું ભણાવું, તમારે સાંભળવું સાંભળો, ન સાંભળવું તમારી ઈચ્છા. મેં તો બામ પૂરું કરું છું. તો આ સમાજ જે તૂટી રહ્યો છે એને જોડવાનો પ્રયત્ન કરી, પણ એકલા હાથે તાળી વાગે નહીં. બોલવી કોઈક સાંભળવું તો જોઈને પેલા સાંભળે તો ક્યાંક થશે. અને તમારા મગજમાં એક નાખી દીધું, પહેલા જ કીધું સલાહ નો આપો સર, સહકાર આપો અને ચાલો કરો. ચાલો. કેન્સલેશન ઓફ B/P. આ B/P એટલે બિલ્સ પેએબલ ને શોર્ટમાં બોલવામાં આવે. કેન્સલેશન, કેન્સલ નો મતલબ પાકતી તારીખ. આ શીખશું ચેપ્ટર નંબર 6માં. પાકતી તારીખ. આ વ્યક્તિ સામે ચાલીને કે ખરીદનાર કે હે ભાઈ તમે પૈસા લેવા નહીં આવતા મારા ભાઈ, આજે પૈસા નથી, હું થોડા દિવસ પછી આપી દઈશ. આ બિલ તમે કેન્સલ કરી નાખો. આના પૈસા લેવા આવતા નહીં. એને ઇંગ્લિશમાં કહેવાય કેન્સલેશન ઓફ બિલ્સ પેએબલ. એ શીખશું ચેપ્ટર 6માં.
એટલે આ ચેપ્ટર પૂરતો મારે ખાલી નામ જ બોલવાના, કારણ કે જ્યાં સુધી શીખવાડીશ નહીં ચેપ્ટર ક્યાં સુધી કાંઈ નહીં આવડે. એબનોર્મલ લોસ ઓફ સ્ટોક ઓર એસેટ. એબનોર્મલ, નોર્મલ નો મતલબ શું ને એબનોર્મલ નો મતલબ શું? નોર્મલ નો મતલબ રોકી ન શકાય, થાય ને થાય. નોર્મલ જેના રોકી ન શકાય. સર એકાદો ડેમો આપો. જેમ કે ઘરે મમ્મી શાકભાજી લાવતા હશે, માની લો ટમેટા છે, કેટલા દિવસ સારા રહે? બહાર હોય, માની લો ફ્રીજની બહાર મૂકે, 2 દિવસ કદાચ 3 દિવસ ચાલે, પણ એને વધારે સાચા હોય શું કરે? ફ્રીજમાં. તો કેટલા દિવસ? મે બી 5 દિવસ, મે બી 6 દિવસ, પછી બગડી જાય. કારણ કે બગડી જવું એના સ્વભાવમાં છે. એને નોર્મલ લોસ કે થાય ને થાય, એને રોકી ન શકાય. સર ઓર એક ડેમો આપો. પેટ્રોલ પંપે જાવ છો, પેટ્રોલ પુરાવ્યું હોય ક્યારેક તો જોજો બધા પેટ્રોલ પંપની ઉપર છે ને છત નાખેલી. શું કામ? એટલે પેટ્રોલ જે પુરાવતો ને તડકો ન લાગે એટલે. શું કામ? તો ક્યારેક જોવાનું. પ્લસ જે નોઝલ હશે ને પેટ્રોલ પુરાણ, જે નોઝલ જે પેટ્રોલનો પંપ પાસે જાય ને નળી જેવું હોય, એની જે નોઝલ એટલે આગળનો ભાગ, એ આપણી જે ટાંકી હોય ને એની અંદર નાખી દે. બહારથી કેમ ન નાખે? ઢોળાય નહીં એટલે નહીં, એટલે તો એની પ્રેક્ટિસ હોય ભાઈ. આમ દૂરથી કેમ તો નાખી દે પેટ્રોલ. પણ તમે ક્યારેક જોજો, થોડી બી નળી એમ બહાર કાઢશે ને, સાઈડમાંથી જોવા પેટ્રોલ ઉડી જતું હોય. પેટ્રોલની ખાસિયત છે, પ્રકાશના સંપર્કમાં આવે એટલે બાષ્પીભવન થઈ જાય. એના સ્વભાવમાં છે. જેવો સૂર્યના કિરણમાં અથવા તો વાતાવરણના સંપર્કમાં આવે એટલે બાષ્પીભવન ચાલુ થાય, ઉડી જાય. રીતસરનું તમારે દેખાય. ડેમો લેવો હોય તો એકાદ હમણાં અડધી નીચેથી જાઓ ને પોતાની ગાડીમાંથી ચોકડી. કારણ કે ડેમો લેવામાં મારી કોઈ જવાબદારી નથી. ખાલી ડેમોનું નામ મારું હશે, જવાબદારી તમારી. પોતાની ગાડીમાંથી અડધું લીટર પેટ્રોલ કાઢવા. સાંભળો, બાજુમાં આપણો જે ફ્રેન્ડ હોય એને લાવ તાર ગાડીમાં નાખી દો, અને પૈસા અડધા લીટરનો મને આપી દે. તડકામાં બહાર ઉભો રહેવાનું, પાર્કિંગની બહાર જતા રહેવાનું તડકામાં, અને તડકામાંથી એકને સાઈડ ઉપર ઉભો રહેવાનું, બીજાની ગાડીમાં નાખજો. એટલે રીતસરનું તમને દેખાય, જેને તમે કહો છો મૃગ જળ. ખબર ઉનાળામાં શું થાય? આમ દૂરથી આમ જોતા હોય તો આમ પાણી જેવું દેખાતું હોય નહીં પણ દેખાય. તેને જેવું તમે આમ દૂરથી જો ને તો મૃગ જળ જેવું દેખાય, એ બાષ્પીભવન થતું હોય છે. તો એને કહેવાય નોર્મલ લોસ. એ થાય ને રોકી ના શકાય. તો પછી એબનોર્મલ લોસનો મતલબ એને ટાળી શકાય, અટકાવી શકાય, છતાં બી થઈ ગયો બેદરકારી કોઈ પણ કારણ છે, પણ અટકાવ હોય તો અટકાવી શકાય. સર એકાદો ડેમો. જેમ કે તમે જેટલા લોકો છો એ બધા શું કરતા હશો? જો ગાડી લઈને આવતા હશો તો નીચે જે ગાડી મૂકો છો એ ગાડીમાં ચાવી રવા દો છો ને? તો શું કામ રહેવા દો ને? એમાં શું વાંધો છે? રહેવા દો ને, એમાં વાંધો શું છે? તો એ શું કરો છો? જો લોસ થતો અટકાવો છો. લોસ થતો અટકાવવાનું પહેલું સ્ટેપ હતું, ચાવી લઈ લીધી, અટકાવી છે. છતાં બી ક્યારેક થઈ શકે, આપણે ધ્યાન તો રાખ્યું, પણ માની લો આપણે ગાડી મૂકીને ઉપર વહી આવ્યા, અને જો કોઈ એવી જગ્યા હોય ને કોઈ આવજાવ ન કરતો હોય અને રાતનો સમય હોય તો મે બી છતાં બી ચોરી થઈ જાય. આપણે ગેટ બી બંધ કર્યો હોય, બધું હોય, છતાં બી ચોરી થઈ શકે. પણ એ બહુ રેર કેસમાં. બોલો રોજ એવી ચોરી થાય છે? નહીં. ગાડી માંડ એકવાર આપણે લેવી છે ને હજી છે, એનો મતલબ હજી ચોરી થઈ નથી, તો અટકાવી આપણે આ ચોરી. તો ચોરી અટકાવવાના 2 સ્ટેપ લીધા આપણે. ચાવી કાઢી લીધી, લોક કરી દીધો, અને માની લો આપણે ગેટ હોય પર્સનલ તો ગેટ બંધ કરીને અંદર મૂકી દીધી. તો હવે ઓલાને માની લો ચોરી કરવી તો શું કરવું પડે? કા ગેટ તોડવો પડશે, અને ગેટ તોડે તો અવાજ આવે તો ખબર પડી જાય આપણને. અથવા બીજું ગેટ નથી તોડવો અવાજ તો એને બાહુબલી બનવું પડે, ખંભે નાખવી પડે, અને ઉપર તેમ કૂદકો મારીને આવવું પડે. અને એવા બાહુબલી જે છે નહીં કે ગાડી આમ 1 માળ જેટલી આમ ફેંકીને લઈ જાય. તો અટકાવવાના સ્ટેપ હતા. કોઈ એસેટ હોય, હવે માની લો ગામડે તમે જાઓ દિવાળી ઉપર કે 100 તો દિવાળી ઉપર ખાસ કપાસ હોય ગામડે. તો કપાસ હોય ને એને
એક જગ્યા ઉપર ભેગો કરે રૂમમાં કે જે ગોડાઉન જે હોય, તો ત્યાં લખ્યું હોય, અમુક લોકો બહુ વધારે હોય ને તો લખતા હોય કે અહીંયા બીડી પીવી નહીં, સિગરેટ ન પીવું લખે, અથવા ડીશવાળી આ બાજુ ન લાવી. શું ન લાવવું? ડીશવાળી અહીંયા ન લાવી એવું કે. તો આપણને એમ થાય, મનમાં જિજ્ઞાસા થોડી જાગે, કૃતુહલ જાગે. શું થાય કે આમાં હું કામ ના પાડતા હશે? જો ને એકવાર ટ્રાય કરવી શું થાય છે. તને સ્ટેપ લીધું છે ભાઈ, અટકાવવા માટે કીધું છે ભાઈ, આવું ન કરતા, પણ તોય કરે તો શું થાય? તો પછી હળગે, એમાં કઈ ઘટે નહીં પછી. બરાબર? તો એબનોર્મલ લોસ નો મતલબ સ્ટોક હોય તો સ્ટોક એટલે આપણે નોર્મલ ગુડ્સ, અને એસેટ એટલે કોઈ પણ એસેટ. એને અટકાવવા માટેના સ્ટેપ લીધા છતાં બી લોસ થયો તો એને કહેવાય એબનોર્મલ લોસ. તો એની જર્નલ અહીંયા લખાય. રાઇટ ઓફ બેડ ડેટ. બેડ ડેટ એટલે રાઇટ ઓફ એટલે માંડી વાળું. તો ઘાલખાદ માંડી વાળું. તો ઘાલખાદ માંડી વાળું એટલે હું સામે વાળો આપણને રૂપિયા આપે એટલે આપણે ઘાલખાદ માંડી વાળશે. તો હા, પૈસા ન આપે ઓબ્વિયસ. પૈસા ન આપે તો કેશ મેળવવું, તો કેશ બુકમાં લખાય. તો પરચેઝ નો ટ્રાન્ઝેક્શન નથી, સેલ નથી, પરચેઝ રિટર્ન નથી, સેલ રિટર્ન નથી, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ નથી, તો વધુ એક જ કોણ? જર્નલ એકાઉન્ટ. પણ માની લો બેડ ડેટ 11-12 માં આવતું, બેડ ડેટ રિકવર, ઘાલખાદ પરત, તો હવે પાછું અહીંયા લખી દેવાનું. જો બેડ ડેટ પડે તો અહીંયા લખવાનું, અને બેડ ડેટ રિકવર થાય તો બી અહીંયા લખવાનું નહીં. ઘાલખાદ પરત અહીંયા ના લખાય. કેમ? ઘાલખાદ પરત નો મતલબ રોકડા આપે. રોકડા આપે તો કઈ બુકમાં લખાય? કેશ બુકમાં. તો ખાલી બેડ ડેટ પડે તો જ અહીંયા લખાય. ચલો હવે બીજું 3 નામ. ધંધામાં વેચાણ સિવાય અન્ય રીતે વસ્તુ જાય એને કહેવાય ગુડ્સ અધર ધેન સેલ. ગુડ્સ ધંધામાંથી આઉટ થયા, ગયા, અધર ધેન સેલ. અધર ધેન સેલ નો મતલબ સેલ સિવાય, વેચ્યું નથી છતાં બી ધંધામાંથી જાય. તો કઈ રીતે જઈ શકે? તો એના 3 નામ આપ્યા. ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ અ ફ્રી સેમ્પલ. આ ગુડ્સ ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા ફ્રી સેમ્પલ એટલે ફ્રી સેમ્પલ એટલે લોકોને મફતમાં આપણે આપ્યા. શું કામ આપ્યા મફતમાં? એને સમજવા માટે કે ભાઈ કયા પ્રકારનું કે ખબર પડશે તો લેશે. જેમ કે ઘણી વાર દુકાને જાઓ, એમાં મોટો ઓર્ડર જે મેરેજમાં આપવાનો હોય તો એમાં બહુ બધા પ્રકારની માની લો પેલે રબડી આવે, તો જે દુકાનમાં ગયા ને ચાખવા માટે, ટેસ્ટ માટે આપે, તો ફ્રીજ એટલે એમાંથી કઈ સિલેક્ટ કરવી ખબર પડે. પણ એના તો એટલો સ્ટોક ખૂટી ગયો ને, એક ચમચી બધાને આપે, 100 વ્યક્તિ આપે તો 100 ચમચી એટલે 1-2 કિલો વહી જાય, તો એટલા ગુડ્સ ગયા એના, તો લોસ કહેવાય એક પ્રકારનો. ચલો બીજું, ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ. પર્સનલ યુઝ માટે માલિક હોય જાય તો રોકડા આપે, ગુડ્સ ના લઈ જાય ત્યારે ના, તો આને રેકોર્ડ કરવું પડે. તો લિસ્ટ છે, ખાલી આ લિસ્ટ પહેલા અત્યારે વાંચવું પડશે. આ પોઈન્ટ બધા આવશે ચેપ્ટર નંબર 7 માં. કયા ચેપ્ટરમાં આવશે? ચેપ્ટર 7 માં. ચલો તો આ લિસ્ટ બરાબર વાંચી નાખો. અને જો આપણી બુક્સ લાવતા હોય, ક્લાસની બુક્સ, તો એમાં બધા થોડા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એ ત્યાં વાંચી શકશો. ઓકે, ત્યાં હું એક્ઝામ તમારી લેતો હોઉં અને એક્ઝામ આપણે લઈ લઈએ.